શાંતિ વાળી ઓકાત મરે તો તું શું બોલે છે? શું બોલે છે તું? લઈ જાવ બેન, ઓકાત મરે. હર્ષભાઈ, તમારી પોલીસને લોકો કે પછી તમારા મતદારો આમ જ ગાળો નથી દેતી, કારણ કે એ ગમે ત્યારે પોતાની ઓકાત છે તે ભૂલી જાય છે અને લોકોને એવું કહી દે છે કે તમે ઓકાતમાં રહેજો. મહિલા સશક્તિકરણની તમે જ્યારે વાતો કરો છો ત્યારે તમારી પોલીસને પહેલા કહેજો કે એમની માન અને મર્યાદા જાળવે. ગમે તે મહિલાને ગમે તેમ બોલી દેવું, મન ફાવે તેમ ગાળાગાળી કરી નાખવી, આ તમારી પોલીસનું કામ હવે ક્યાંક બની ગયું છે. જે લોકોને ન્યાય અપાવવાની વાત છે ત્યાં જઈને એમને કહેજો કે ન્યાય અપાવે, પછી મહિલાઓને ગાળો આપે. માન્યું કે મહિલાઓને તો ગાળો આપે છે, હવે કોર્પોરેટરને પણ ગાળો આપે છે. જો તમારા ભાજપના કોર્પોરેટર હોય તો એમને સારાએ સાચવવાના, કોઈ બીજા પક્ષના કોર્પોરેટર હોય તો એમને ગાળાગાળી કરવાની. હવે તમારી પોલીસને એ પણ સમજાવજો કે જ્યારે તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો તમારી પોલીસને પણ સમજાવી દેવાનું છે કે કોઈ પણ મહિલા સાથે જે આ રીતે વર્તન કરે છે તે ક્યારેય સાંખી નહીં લેવાય. પછી મહિલા આવીને તમને રજૂઆત કરે છે ને તમે સાંભળતા પણ નથી.